ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે। અદ્ભુત પરિણામથી શાળા પરિવાર તથા વાલીઓમાં આનંદની લહેર જોવા મળી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અને અમરેલીના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। શાળાના કુલ 210 વિદ્યાર્થીઓમાંથી 63 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 72 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત સફળતાપૂર્વક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા। વિશેષ નોંધપાત્ર છે કે 63 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી જિલ્લામાં એક મક્કમ ઇતિહાસ રચ્યો છે, જ્યારે 107 વિદ્યાર્થીઓએ 90થી વધુ PR હાંસલ કરી ઉત્કૃષ્ટ શ્રેણીમાં સ્થાન મેળવ્યું। આ પરિણામ શાળાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા, શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓની મહેનતનું જીવન પ્રતિબિંબ છે અને શાળાના ટોપર્સમાં ઠાકર, અનામિકા, રામોલિયા, સોહમ, પરમાર, દેવાંશી ખાસ ઉલ્લેખનીય છે, જેમણે 99.93 PR સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર પરિણામથી શાળા પરિવાર તથા વાલીઓમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। શાળા મેનેજમેન્ટ તરફથી દરેક સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે। વાલીઓ પણ શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓક્સફર્ડ સ્કૂલ સાયન્સ દ્વારા આપતા વ્યક્તિત્વ આધારિત માર્ગદર્શન અને નિયમિત વીકલી ટેસ્ટ તેમજ સમયસર ડાઉન ક્લિયર સેશન તથા પરીક્ષાની ચુસ્ત તૈયારીના કારણે જ બાળકો આજે શાળાનું અને પરિવારનું નામ રોશન કરી શક્યા છે। શાળાએ આ પ્રસંગે ધોરણ 10માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। મીઠાઈ વિતરણ કરી હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યાં પ્રસંગે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહી બાળકોની સફળતામાં સહભાગી બન્યા છે। આ ભવ્ય સફળતા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ની સમર્પિત શૈક્ષણિક પદ્ધતિઓ અને સંકલિત પ્રયત્નોનું પ્રતિબિંબ છે અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે નવી ઊંચાઈઓ તરફ દોરી જશે। JK સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। મારું નામ ઠાકર અનામિકા જિગ્નેશભાઈ છે અને મારે ધોરણ 10માં 99.93 PR અને 600માંથી 585 માર્ક આવેલ। પરિવાર અને શાળા તરફથી કેવો સપોર્ટ હતો? પરિવાર અને શાળા તરફથી પૂરેપૂરો સપોર્ટ હતો। શાળા અને ઘર બેયમાં પૂરેપૂરું સારું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું, એટલે મેં આવું સરસ પરિણામ મેળવ્યું છે। કેવી તૈયારી હતી? તૈયારી પહેલા જ દિવસથી પૂરેપૂરી હતી। સ્કૂલનો પૂરેપૂરો સપોર્ટ હતો અને ઘરમાંય પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો। એટલે મારું નામ રામોલિયા સોહમ મહેશભાઈ છે। હું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું। મારે 600માંથી 585 માર્ક આવ્યા છે 10માની SSCની પરીક્ષામાં। મને ઓક્સફર્ડ સ્કૂલ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને ખૂબ સારી તૈયારી કરાવેલી છે। આ વર્ષ દરમિયાન મને માતા પિતા તરફથી પણ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે। ઓક્સફર્ડ સ્કૂલમાં જે ડાઉટ સોલ્યુશનનું કામ કરવામાં આવે છે તે પણ ખૂબ સરસ છે અને તેનાથી અમને ઘણો ફાયદો થયેલ છે અને બે સ્કૂલનું વાતાવરણ પણ ઘણું સારું છે। મારું નામ રામોલિયા મહેશભાઈ। મારા પુત્ર જે સોહમ હતો તેમને અહીંયા સ્કૂલ ફર્સ્ટ એટલે કે 99.93 PR અને 585 ગુણ સાથે શાળાની અંદર પ્રથમ નંબર આવે, એટલે તો પહેલાં તો હું શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે ઓક્સફર્ડ સ્કૂલ સાયન્સ ઓફ શાળાની જે કામગીરી છે એ ખૂબ સરાહનીય, પ્રશંસનીય છે। અહીંયા જે ડાઉટનું સોલ્યુશન થાય છે એ પણ ખૂબ અસરકારક। વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી હોય તો એનો દરેક સ્ટાફ દ્વારા ખૂબ સ્નેહભર્યો જવાબ મળે અને તરત એમના પ્રશ્નોનું નિરાકરણ આવે, એ માટે ખૂબ સારી કામગીરી થાય છે। એટલે અહીંયા મારા બાળકને જ એક સારું પરિણામ આવ્યું છે એવું નહીં, પણ જે સ્કૂલની અંદર ભણે છે લગભગ 63 જેટલા બાળકો A1 ગ્રેડ મેળવ્યો છે, ખૂબ સારું કહેવાય, કારણ કે આવું મોટી જે ટકાવારી A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી આ અમરેલી જિલ્લાની અંદર આ પ્રથમ ઘટના છે। એટલા માટે આ સ્કૂલ ઓફ સાયન્સ એટલે કે ઓક્સફર્ડ સ્કૂલની જે વાત છે એ ખૂબ સારી કામગીરી કરવા બદલ હું સમગ્ર સ્ટાફ અને ખાસ મયુરભાઈ ગજેરાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે। સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંચું આવેલ છે। અમરેલી જિલ્લાનું પરિણામ 77% આવેલ છે। અમારી સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જેનું પરિણામ 97% આવેલું છે। અમારી સંસ્થાના કુલ 225 વિદ્યાર્થીમાંથી 218 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે। આ 218 વિદ્યાર્થીઓમાંથી 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ઉપરાંત 72 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। આવી રીતે અમારી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 10માં 63 A1 ગ્રેડ આવ્યા હોય એવી સમગ્ર જિલ્લાની આ પ્રથમ ઘટના છે, જેના માટે હું વિદ્યાર્થી તથા વાલીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।